ઉનાળાની સીઝન ચાલે છે તો ઉનાળામાં ગરમી પડે એટલે જો ઠંડક કરવા માટે આ ગોળ છે ને, ગોળનું શરબત પીવું જોઈએ. ગોળનું શરબત બહુ ઠંડુ, પણ કેવી રીતના બનાવવાનું કે આ ગોળ લઈ અને આને છે ને પલાળી દેવાનો અને આને હલાવ્યા વગર ઓગળવા દેવાનો. જો આપણે હલાવી અને આપણે ઓગાળી નાખીએ ને તે ગોળનું શરબત બનાવીને પીએ ને તો એ ગરમ પડે, પણ આ હલાવ્યા વગરનો ગોળ ઓગાળવા મૂકી દઈએ ને તો આ શરબત આપણા શરીર માટે બહુ ઠંડુ, એટલે આને આપણે ઢાંકી અને મૂકી દઈશું કલાક માટે. ગોળ પલાળી દીધો છે અને હવે આ આપણે બાઉલમાં તકમરિયા પલાળી દઈશું. 2 ચમચી મેં તકમરિયા લીધા છે અને તેને પણ આપણે એમાં પાણી એડ કરી અને આ તકમરિયા પણ આપણે હવે ઢાંકી અને મૂકી દઈશું. કલાક માટે 2 પલાળવા દઈશું, પછી આપણે શરબત બનાવશું. જો કલાક થઈ ગઈ છે અને આપણે આ જે ગોળ ઓગળવા મૂક્યો હતો ને, જો સરસ મજાનો ઓગળી ગયો છે. હવે નાની નાની ગાંગડી છે ને એ રીતે હમણાં ઓગળી જશે. આપણો ગોળ સરસ ઓગળી ગયો છે. તકમરિયા પણ સરસ પલળીને તૈયાર થઈ ગયા છે. પેલા આપણે શરબત બનાવી લઈશું ગોળનું. ગોળના શરબતમાં સિંધવ મીઠું થોડુંક ઉમેરશું, અડધી ચમચી સંસળ પાવડર ઉમેરશું, પછી આમચૂર પાવડર ઉમેરશું, 1 લીંબુ નીચોવી લઈશું. તો લીંબુ નીચોવીએ તો આપણું શરબત ખાટું મીઠું સરસ બને. બધું મિક્સ કરી લઈશું અને હવે આમાં આપણે ઠંડુ પાણી ઉમેરી દઈશું. આપણું જો ગોળનું શરબત સરસ તૈયાર થઈ ગયું છે, હવે તેને આપણે સર્વ કરી લઈએ. એટલે આપણે બરફ ઉમેરશું. તો ગરમીમાં ઠંડક આપે તેવું ગોળનું શરબત, અને પેટમાં બળતું હોય તમને ઉનાળાનું ને તો ગોળનું શરબત પીએ ને તો પેટમાં ન બળે, ઠંડુ સરસ થતું હોય. સરસ મજાનું આપણું ગોળનું શરબત તૈયાર થઈ ગયું છે અને એને વધુ ટેસ્ટી કરવા માટે આપણે તકમરિયા જે પલાળ્યા છે તે ઉમેરશું. તો પીતા જોઈએ તે ખાંડમાં બનાવેલી હોય, અને જો આ તમે ગોળમાં સિકંજી બનાવીને પીવો તો શરીર માટે બહુ ઠંડી, આ ગરમીમાં સરસ મજાની ઠંડી ગોળની સિકંજી તૈયાર થઈ ગઈ છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે કેવી અમારી રેસીપી લાગી તમને.